મથુબેન બોલું છું ધાણી. કોણ? મથુબેન ક્યાંથી? ધાણીથી. હે? ધાનણીથી. ધાંધણીથી. બોલો ને હતું બેન. મનસુખભાઈ હજી તાગ આવતો નથી કઈ. હે? હજી કઈ તાગ આવતો નથી આનો. શેનો? આપણે આ છોકરીનો વિડીયો વાયરલ કરવાનો છે કે છોકરીનું કઈ હજી બ્રાહ્મણ બહુ પગ ભરાવે છે આમાં. કોણ બરોબર? બ્રાહ્મણ ક્યાં પ્રમાણ? જાલંધરનો આપણે નતો ફોટા મેં મોકલા તમને. તમારી દીકરી ઉપાડી ગઈ પણ બેન હવે એનો ફોન નથી લાગતો, એના નંબર કોઈના નથી તો શું થાય? નંબર તો છે મારી યાદ, બીજાના ફોન ઉપાડે છે અને બ્રાહ્મણ હવે એમ કે છે કે જ્યાં ઢોળવું હોય ત્યાં ઢોળે, એમ રહેવું હોય એમ રહે છે. મારી આટલા અડચે પડશે ગામમાં મારી વાગી છે. પણ બેન એમાં એવું છે તમારી દીકરી પુખ્ત ઉંમરની હોય એટલે એને લગ્ન કરવા માટે એની પાસે જોગવાઈ છે, એમાં કોઈને હાલે નહીં. તમે સમજ્યા? આપણે સમજી પણ હા, એટલે એ તમારે એનું સમાધાન કરી અને સુખ શાંતિથી રહ્યો. બાકી છે ને આ બધા જે અત્યારે બધા રવેડે ચડ્યા છે કે ભાઈ હો ની દીકરીઓ પાછી લઈ લ્યો એ બધું ખોટું છે. એ બધી અત્યારે કોઈની દીકરી કોઈની સાથે એનું જીવન જીવવા માટે એની રીતે નક્કી કરી શકે. સમજ્યા વાત ને? એટલે હું તો એમ કહું છું કે એકવાર છોકરી પછી આપણે એના બાપને જવાબ દઈ દઈએ, પછી આપણે ક્યાં બીજું કઈ કહી દઈએ. તમે સમજતા નથી બેન. મને તમે આની પેલા ફોન કર્યો હતો ને, કેટલાક ફોન તો લગભગ તમે ઘણા કર્યા હતા, મને યાદ નથી. ધાંધણી ને ધાંધણી. હા, એક મિનિટ. તમારું નામ શું કીધું? મધુબેન. મધુબેન. મધુબેન આખું નામ? મધુબેન વિઠ્ઠલભાઈ જાદવ. વિઠ્ઠલભાઈ? હા, વિઠ્ઠલભાઈ જાદવ. હું અટકી દી? જાદવ. હા. આપણે કઈ સમાજમાંથી? કોરી પટેલ. ઓકે. ધાંધણી રાજકોટમાં આવ્યું ને? હા. હવે તમારી દીકરી તમારી છે? ભાઈની દીકરી છે. ભાઈ નથી, ભાઈને જવાબ નથી દેતા. ભાઈ બોલી શકતો નથી કાંઈ. આ રીતે છે. ખોજાય છે. મોરા છે મોઢાના? મોટા નથી. એને તમે એમ કહો ને કે ભાઈ સવારે 7 વાગે પોગી દેજે એટલે તમારે ત્યાં હાજરી તમને 7 વાગ્યા દઈ દઈએ, પણ એ નથી આવું કોઈ. હા, એટલે એ મતલબ એટલે એને મોરા માણસો કહેવાય એમ, ખોજા. હા, એટલે બ્રાહ્મણ જાણી ગયો છે બધું. એટલે બ્રાહ્મણ હવે એમ પગ ભરાવે છે. ફોન તો હું જ કરતી હતી. બ્રાહ્મણ એમ કે છે જ્યાં તોડવું હોય ત્યાં તોડો અને અડકે પડકે ગામમાં મારી વાગે છે, મારી વાડીમાં પગ ન દેવાય, મારી સીમમાં ન આવી શકે તમારા. હવે ક્યાં ગામના છે? જાલંધર ક્યાં આવ્યું? મેંદેડા બાજુ, જુનાગઢ ની બાજુ. મેંદેડા થી જાલંધર. જાલંધર. અને એમાં એવું છે બેન કે મારા માનવા પ્રમાણે તમારી દીકરીના કોઈના નંબર છે અને એને લગ્ન કરી લીધા હોય તો હવે એ જીવનમાં શું કામ બોલું કરો? સમાધાન કરી નાખો ને. પણ કઈક સમય આપણને જવાબ દે તો મનસુખભાઈ કઈક થાય ને. હવે બ્રાહ્મણ નથી એની આગળ વાત કરાવતો, કે નથી એની આજે આપણને જવાબ મળતો. આ છોકરો છે એ બ્રાહ્મણ છે? હા, બ્રાહ્મણ છે. અને કેટલા 12 મહિના થઈ ગયા તોય હજી અમને દીકરીનો પતો નથી લાગવા દીધો. હું એમ કઉ છું એ હજી અમને વાવડ નથી. એ તો જીવતી જ હોય, મરી ન ગઈ ને, જીવતી હોય ને એટલે પોલીસે એના નિવેદનો લીધા હોય, એકાદી વાર ત્યાં બોલાવ્યા છે, તમારા ત્યાં ભેગા કર્યા છે, ભેગા થયા હતા એક વાર કે નથી? નથી થવા દીધા. આવી છોકરી નથી અમે આવવા દીધી તો ક્યાંથી હતી. એટલે એને લવ મેરેજ કર્યા હોય ને એ એની પોતાની વાત છે. અત્યારે વિચાર કરો કે ગુજરાતની અંદર અત્યારે કાજલ મેરિયા જે છે અમારી સમાજની, પણ કાયદાકીય રીતે હમણાં મેં સાંભળ્યું કે ભાઈ એના ભાઈએ
વિરોધ કર્યો છે પણ સંદીપ મેરિયાએ એ વિરોધ ખોટો છે. કેમ કે કોઈ પણ દીકરી છે એને એની સોચ પ્રમાણે એ લગ્ન કરી શકે છે. સમજ્યા તમે વાત? હવે આજે તમારો દીકરો જો કદાચ કોકની દીકરી લઈ આવે તો તમે રાજી હોવ, પણ કદાચ તમારી દીકરી જો કોક લઈ જાય તો તમને દુઃખ થાય. પણ આપણે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈ કે એકાદી વાર દીકરી એના બાપની હમી આવી વાત તો કરી તમે સમજતા નથી બેન. જે દીકરી છે ઈ એના બાપનું નથી, ઈ એના પ્રેમને એને પ્યારો લાગ્યો છે, એને બાપ વાલો નથી લાગ્યો, એને માં વાલી નથી લાગી, એને તમારું ઘર અત્યારે વાલું નથી લાગ્યું, એટલે તો બીજે ન્યા હોય. નકર તો તમે આજે 20 વર્ષની કરી છે તેને એના બાપની યાદ ન આવે. વાત કરવા નથી દેતા ઈ એનો પ્રશ્ન થઈ ગયો, પણ આ છોકરી વાત કરવા માંગતી ન હોય. જો તમારા ઘરેથી સાની મુની એની હારે વાતો કરતી હતી તો એની પાસે ટાઈમ હતો ને તમારી હારે વાત કરવાનો એની પાસે ટાઈમ નથી. તમે વિચારો, તમારા ઘરેથી લઈને ગયો તો એને વાતચીત વગેરે કેવી રીતે લઈ ગયો? ફોનમાંથી સાના મુના મા બાપને ખબર વગેરે, માને ખબર વગેરે, બાપને ખબર વગેરે, ભાઈને ખબર વગેરે, તમારા કોઈના આખા પરિવારના ખબર વગર સાની મુની ફોન કરતી હતી. તો ઈ તમને કોઈને તો એને સાનો મુનો તમને ફોન કરવો હોય તો એને ફોન કરી શકતી હતી. બધી એનામાં તેવડ હતી તો તમને ફોન કરવાની એનામાં તેવડ ન હોય? હોય જ, પણ એને નહીં આવું નથી. ઈ કે ફોન કરીને મારે વાત કરવી નથી. ઈ ક્યારે પસ્તાય ત્યારે તમારા ફોન આવે તો જાતો સમય વિયો ગયો હોય. વરાદી થયો ને આ તારીખ એટલે બાબા સાહેબની જન્મ દિવસની 12 મહિના થયા તો આ વટાણે મારા ભાઈને તો કોઈને કેમ તો ઘણી કોશિશ કરી છે. પોલીસ વાળા કમિશનરના સાહેબ વત ગયા હતા, એને ગાડી મોકલી હતી. તો બ્રાહ્મણ એવું કહે છે કે એના નંબર મારી આગળ નથી અને એ ક્યાં રહે છે મને ખબર નથી. બ્રાહ્મણ આવું કહે છે. હવે કાંઈ વાંધો નહીં, એ કાંઈ ઉપાધિ ન કરો. એ એકાબીજાનો પ્રેમ હોય, એકાબીજા સારી રીતે જીવતા હોય અને દીકરી સુખમાં હોય ને એની પાસે તો એમાં કાંઈ ઉપાધિ ન કરવાની હોય. દીકરી તો ગમે હોય, પણ એની પોતાનું સુખ પોતે વિચારે છે તો એની જોગવાઈ છે કાયદામાં. ભાઈ એને એની રીતે એના સોચ પ્રમાણે એ એની હારે જીવી શકે. એ તમારી દીકરી તો ત્યાં સુખી જ છે, એ દુઃખી ન હોય. દુઃખી હોય તો એ ફોન કરે. એને બેન ન્યા જરીક દુઃખ દે ને એટલે ગમે એનો કોન્ટેક્ટ કરીને તમારા ફોન કરશે. અમારામાં કેટલી છોકરીઓને એના ઘરવાળા મારતા હોય, દારૂડિયા હોય તો અમને ફોન કરે છે, તો અમારા નંબર ગોતીને ફોન કરે છે. તેના મા બાપના નંબર એના મોટે ન હોય. હા, પણ એ છે ને એ એક આપણી ગ્રંથિ છે. કેમ કે જે દીકરી એને જેની સાથે એનું જીવન જીવવાની જે ઈચ્છા છે, એટલે ત્યાં તમે રો ગમે એ કરો, પણ એ એનું આત્મા ત્યાં છે. એટલે અહીંયા એની કાંઈ ન થાય. એ પછી વર્ષ 2 વર્ષ કેડે એને પસ્તાવો થાય, પછી ત્યાંથી એનો મોહ ઉતરી જાય ત્યારે તમારા ફોન કરે. એ બધું એવું થાય. અને એની જિંદગીમાં સુખ મળતું હોય તો બહુ એમાં કાંઈ લપ નહીં કરવાની. દીકરી કે કોઈ ઘરે મારી કોઈની દીકરીઓ ઘરે પહોંચ્યું નથી. રીતે ને ક્યાંક આપણે સમાજ વતીથી દઈએ, ક્યાંક એની રીતે પસંદ કરી લઈએ, ક્યાંક એની રીતે પણ જીવન જીવવાનું નક્કી કરી શકે. એ બધું એની પોતાની સોચ પ્રમાણે કરે. સમાજ વતીથી કરે તોય દુઃખ થવાનું છે, પોતે લવ મેરેજ કરશે તોય દુઃખ થવાનું છે. ક્યાંય સુખ નથી આ દુનિયામાં. કેમ કે સમાજ વતીથી મેરેજ કરો, કોઈ દારૂડિયો નીકળે તો માર ખાવાની છે. 2 દીકરા થઈ ગયા ને 2 બાળકો થયા એટલે એનો પ્રેમ પતી ગયો, પછી બીજે વાળા હેરાન થતો હોય. પછી આને મૂકીને 2 છોકરાની માને લઈને બીજા ભાગી ગયા, સમજો. અને એ છોકરી બિચારી હેરાન થાય. ઘણા વિડીયો મારા એવા છે કે જેને બાળકો થયા પછી હવે બીજી ગમતી હોય તો આ છોકરાની 2 છોકરાની માને મૂકીને આવ્યો હોય, બીજીને લઈને ગયો છે. એમાં મનસુખભાઈ એવું છે, આ એક નથી લઈ ગયો, આ વતી આ ત્રીજી લઈ જશે. આડે જોજે તો એ અલગ જ બધી. બેન તમે કહો છો જે તમારી જે ભત્રીજી થાય એ જે એની હારે ગઈ છે એ એને વિચારવાનું હોય. એ છોકરો એવો હોય કે નથી, એ તો જે એને પ્રેમ કરતા હોય એ બધા પાણી માપ્યા હોય એને. હા, એને એમ લાગે કે આ એવો નથી, આ એવું નથી કરતા, સારો છે, ડાયો છે, સજન છે, સમજુ છે, એવું બધાય પાછા એને વિચાર્યા હોય. હા, અટાણે બાયું મોબાઈલ ચેક કરી લે છે કેના કેના ફોન આવે છે. એટલે ઈ તમે જે વિચારો છો એ તમે ભણેલ નથી એટલે એવું વિચારતા હો. પણ અત્યારે સ્ત્રી છે ને એ બધી રીતે હોશિયાર હોય. એને ભેગી વહી ગઈ મા બાપને છોડીને હોશિયાર ન હોય જાય.
એટલે ઈ તમારા મનનો વેમ છે, પણ એની સારી રીતે જીવતી હોય તો એને જીવવા દ્યો. અમે તો કદાચ અમને નંબર આપશો તો તમારા સમાધાન માટેનો પ્રયાસ કરી દેશું. હા તો એવું કરો, બીજું શું થયું? હા, કેમ કે એનું કારણ છે કે ઈ કદાચ એનો કોઈનો પ્રેમ હોય અને એમાં તમે ડિસ્ટર્બ કરો કે એને જુદા પાડવા, એ ખોટી વાત છે. હમણાં જે આપણા ઓલા રબારી સમાજમાં જે હમણાં એકાબીજાની દીકરીનું હતું અને એમાં જે કઈ કર્યું, કોઈ પણની દીકરી એકાબીજા હારે ભણતા હોય, એકાબીજાની ઓલી હોય તો થાય. અત્યારે તમે જો દીકરીઓ પાછું લેવાનું કરો તો અમારા મેઘવાળની, કોળી સમાજની, પછી આદિવાસી સમાજની, 3 સમાજની છોકરીઓ પાછી દઈ દો એટલે તમને કહું પૂર્ણ ગુજરાત વાંઢું થઈ જાય. કેમ કે અમારી સમાજની દીકરીઓ બીજી સમાજમાં ઘણે ઠેકાણા છે, બીજી સમાજની અમારામાં છે પણ એટલી બધી નહીં. કેમ કે એટલા બધામાં શું છે કે એમાં દીકરીઓની તૂટ છે એટલે ઈ 1000 એકાદી હોય, અમારે તો 1000-200 હોય. હા, એટલે એ બધું એવું છે, પણ એનું જીવન છે, એને જીવવા માટે પોતાનો એનો સક્ષમ અધિકાર છે. એટલે એમાં કદાચ ભૂખ હોય તો એમાં કઈ ઓલું કરવાનું ન હોય, એ રીતે જીવી શકે છે. આ કહું તો શું, ગુજરાતની ગાયક કલાકાર કાજલ મેરિયા કે ભાઈ પરિવારનું દુઃખ નથી, પરિવારને પૂછ્યું નથી, એ જીવન જીવવા માટે કોઈને પૂછવાની જરૂર નથી, જીવન જીવી શકે છે. સમજ્યા વાત ને? હા, એટલે એમાં કઈ ઓલું નહીં કરવાનું. પણ હવે તમે તમારી રીતે થોડું વિચાર લ્યો અને એકાબીજા કામે ધંધે ચડી જાઓ. એની પાછળ નહીં બહુ રહેવાનું, કેમ કે એ તમારી વેદના છે પણ એને મનમાં ન હોય, એ તો એની મોજમાં હોય. એને વરદી ગયું એને ખબર ન હોય બેન. પણ આપણે કહેવા એટલું જ માંગુ છું, મારા ભાઈ શું કે છે મનસુખભાઈ, મને એકવાર મારી નજર હમી થઈ ગઈ, મારે એને કાંઈ કેવું જ નથી, મારે એને કાંઈ ધક્કું નથી. એમ મને આ ગઈ, મને એકવાર મારી નજર હમી મને દેખાડો દે. તો આજ નહીં તો કાલે 2-5 દી પેઢી તમે કયો ત્યારે ન હોય, એ દીકરીની જયારે ઈચ્છા થાય મારે મારા બાપને મળવું છે એટલે એ નહીં હોય ત્યાંથી ફોન કરશે, એની મમ્મીને ફોન કરશે અને ગમે એમ કરીને એની લિંક ગોતી લે. સમજ્યા વાત ને? આપણા છોકરીનું નામ શું છે? હે? શીલુ. શીલુબેન. એનું આખું નામ શીલુબેન નું? શીલુબેન પુનાભાઈ પરમાર, ગામ કાયસ્થ. શીલુબેન પુનાભાઈ પરમાર, ગામ કાયસ્થ. હા, ગામ કાયસ્થ. પાયાસર. હા. ઈ ક્યાં આવ્યું? એ સરદાર પાટ. હે? સરદાર આજે લોથડા ને સરદાર ને લોથીડા ની. હા, પાયાસર. એટલે આ દીકરી પાયાસર ની છે? હા, દીકરી પાયાસર. ઓકે. અને તમારું ગામ ઢાંઢણી છે? ઢાંઢણી જ માર. ઠીક. એટલે તમારું ભત્રીજી થાય છે? ભત્રીજી છે. હા, એના પેલા એના હતો ને મનસુખભાઈ, એટલે આ બધું કીધું છે. કોરિસ મારો વિડીયો વાયરલ થાય ને મારે તો કઈક જો કોરિસ સમાજ ને કઈક થોડુંક થાય ને તો બેન એમાં એવું છે કે તમારી વાત સાચી છે પણ એનો મુદ્દો નથી. તમે સમજ્યા વાત ને કે એ દીકરી પોતે એનો નિર્ણય લઈ શકે છે. 17 વર્ષની હોય તો એમાં કેસ થાય. આ પુખ્ત ઉંમરની છોકરી હોય એટલે પોતે નિર્ણય લઈ શકે એવું છે. તમે મને એના નંબર હોય તો મોકલજો. હું તમારા એકાબીજા મુલાકાત થાય કે એકાબીજાને મળી શકો એવું હું કોશિશ કરીશ. આપણે મેંદરડા એનો જિલ્લો કયો લાગે? જિલ્લો જુનાગઢ? હા, જુનાગઢ જિલ્લો એનો. મેંદરડા આટીન માળિયા એ બધી એનું આવે. અમને આટીન માળિયા બોલાવ્યા હતા. આટીના માળિયા એનો જિલ્લો કયો લાગે? એનો જિલ્લો તો જુનાગઢ લાગતો છે ને. જુનાગઢ જિલ્લા પરથી તો બધું જીડું અમને. ઓકે. હવે ઈ છોકરાનું નામ શું છે ઉપાડી ગયું? ફરસાન. હે? ફરસાન હેમત મહેતા. શું નામ કીધું? પ્રશાંત. પ્રશાંત. હા, પ્રશાંત હેમત મહેતા. એના બાપાનું નામ હેમત. ઓકે. હવે એનું ગામ જલંધર. ક્યાં વાડી વિસ્તારમાં રહે છે કે ગામમાં? વાડી વિસ્તારમાં.
દેવગઢની માર્ગે વાડી છે એમ. હે દેવગઢને માર્ગે વાડી એમ છે. દેવ ગામ આવ્યું ને ત્યાં કણે એમ માર્ગે વાડી છે એમ. વાડી બહુ ઊંડે ગાડે છે, એકલા નીકળાય એવું નથી. એમ તો પછી હું એકવાર આવી છું, એમ તો અમને હમા એને પગ ભરાયા, 15 જણા એને ઉભા કર્યા હતા મારવા. હા એમ તો માથા પાયરે છે એટલે તી કે છે કે મારી આ અડકે પડકે ગામમાં મારી વાડીમાં કોઈથી પગ ન દે. પોલીસના બાપથી ન હોય ત્યાં લગી તો એ મને કહે છે. ઈ બેન આપણે ઈ આપણું માણસ એની બાજુ હોય એટલે એવું કે આપણે એવું કેવા માંગી છીએ મનસુખભાઈ કે એકવાર દીકરી મારા ભાઈ મુલાકાત કરી ને એટલે ઈ છૂટા અને મારો ભાઈ છૂટો. અમે એને આજ ખુલી જાય પછી ક્યાં વાત છે. ઈ દીકરી મારા ભાઈ લગી મુલાકાત કરી છે. એના નંબર હોય તો મુલાકાત કરાવી દે, તમારું સમાધાન જ થઈ જાય. બીજા હારે બેન ચા પાણી પી લ્યો અને પૂરું કરી દો, વાત થાય પૂરી. એનું કારણ છે કે ઈ દીકરી તમારી બાજુ નથી થવાની અને નથી થતી. અત્યારે ઈ એક છે ને ઈ એક સિસ્ટમ છે. અત્યારે જેની દીકરી ભાગી પોલીસ સ્ટેશનમાં રજૂ કરો એટલે મા બાપ ને કે તમે ઓળખો છો તો હું ઓળખતી જ નથી. જેને જણી મોટી કરી 20 વર્ષની કરી ઈ બાપ ને ઓળખે ને એવું બને બને. ઈ એક કેસેટ થઈ ગઈ છે, ઈ એક પાયો થઈ ગયો. વકીલો સમજાવી દે તારે આમ કહી દેવાનું. હા એટલે ઈ રૂલિંગ થઈ ગયું. પણ હવે ઈ રૂટિંગ ની જરૂર નથી. ઈ તો તમે આ બધા થોડાક ગરીબ માણસો અને તમારામાં જ્ઞાન નું એટલે તમે આ તલખા કર્યા કરો. નકર ઈ આપણે માની લેવું કે આપણી છોકરી હવે ગઈ પછી માણસને ભૂલી જવાનું. હા એની મેળે મેળે આવે પછી બાપ ને કોઈ મૂકીને ચા નથી પીતો કે બાપ ને મૂકીને કોઈ પાણી નથી પીતું. બાપ ઈ ઝલકે છે કે મારી દીકરીને તમારી વેદના સાચી છે, પણ જે પ્રેમ કરે છે એને બાપને કાંઈ લેવા દેવા નથી, ભાઈને લેવા દેવા નથી, માને લેવા દેવા નથી. ઈ પછી બધાએ આખા જગતને છોડીને ઈ પછી એની ભેગી નીકળી જાય બાપુ. જો ઈ એવું વિચારતા હોય તો ઈ તમને પેલા વાત જાણ ન થવા દે. તો તમને કે નહીં ભાઈ તો ઉભરી તો તેથી જેના મમ્મી પપ્પાને તમને કોઈ 5 જણાને કીધું હોત કે મારે ફલાણા ભાઈના છોકરા સાથે મારે પ્રેમ છે ને મારે લગ્ન ન્યા કરવા છે. પણ ઈ વાત ઈ છે કે ઈ તમે ઈ વાતમાં હા પાડો એમ નથી અને એને ન્યા જવું છે એટલે તમને કહેવાથી એને નુકસાની પહોંચે છે. ઈ એવું સમજે છે એટલે તમારાથી ડાયરેક્ટ એને સીધું જ એની રીતે ગોઠવી લીધું. સમજ્યા વાત ને? એટલે ઈ તમારે હેરાન થયા જેવું છે. પણ તોય તમારે જો સમાધાન થતું હોય અને એવું કરવું હોય તો આપણે એમના નંબર હોય તો લાવો અને ફોટા ને એવું હોય તો મોકલો. ચાલો બ્રાહ્મણના ફોટા નથી મનસુખભાઈ. આ તો તમને કિલોના ફોટા તો એમાં મોકલ્યા છે. ઈ મને બેન અત્યારે નો યાદ રહ્યું હોય. તમે શું છે કે આ મને ફોન જાજા કર્યા છે એટલે મને અત્યારે થોડુંક યાદ આવી ગયું કે એટલે આ મહિના દી પહેલા ફોન કર્યો હતો ને? હા 6 મહિના પહેલા કર્યા હતા. હા એટલે બેન 2 વખત તમારે ઘીરે હું આવી ગઈ. હા મને ભેગા થયા હતા, મળ્યા હતા. હા તો મને યાદ નથી થયું કેમ કે તમે 6-7 મહિના પહેલા આવ્યા છો. બેઠા ને અમે બેઠા કાંઈ વાંધો નહીં બેન. હવે છે ને એટલે એમાં એવી રીતે હોય આ કાયદા મુજબ કોઈ પણની દીકરી હોય એનો સ્વતંત્ર અધિકાર 18 વર્ષ પછી ગમે ત્યાં એની રીતે જીવન જીવવા માટે નક્કી કરી શકે છે. હા એટલે તમને કહું છું કે ભાઈ ગુજરાતની ગાયક કલાકાર કાજલ મેરિયા ઠાકોર સમાજના કોળી સમાજના છોકરા હારે લગ્ન કર્યા છે. કોની હારે કર્યા છે? હવે એ અમારી સમાજની દીકરી છે. કોની સમાજની? હા પણ અમારું એવું કેવું છે કે તારું સુખ છે તમારું ત્યાં તમે સારી રીતે જીવવા માંગો છો, તમને એવો ભરોસો છે કે મારી જિંદગી અહીં જશે એટલે પછી એને આપણે એમ કઈક નહીં પાછી લઈ લ્યો નામ કરો ને તેમ કરો તો એમાં કઈ હવાદ ન હોય. હા એને પાછી લઈ લ્યો અને તમે બીજે દો તો એની પોતાનું સુખ ત્યાં નથી અને તમે ત્યાં દો તેને એને શું મજા આવે એમાં? એની જિંદગીમાં એને શું હવાદ? એટલે એ આખી જિંદગી એની બગડે. એની મેરે બગડે ભલે બગડે. કેમ કે દુઃખ તો કોઈ પણ જગ્યાએ આવવાનું. તમે અરેન્જ મેરેજ કરો તો ભલે, લવ મેરેજ કરો તો ભલે, દુઃખ ક્યાંય ને ક્યાંય આવવાનું છે, સુખ ક્યાંય છે નહીં. 5 દિવસ સુખ હોય તો 5 દી દુઃખ આવે. કોઈને બચપણમાં દુઃખ હોય તો પછી યુવાની પછી ગટપણમાં સુખ આવે.
અમુક જે બચપણમાં સુખ ભોગવી લે ને એને ગટપણમાં દુઃખ આવી જાય, અને જેને બચપણમાં બહુ દુઃખ ભોગવે તો એને ગટપણમાં સુખ આવે. હા, 12 કલાક રાત હોય તો 12 કલાક દિવસ હોય છે. એટલે આ જિંદગીમાં દુઃખ ને સુખ કોઈ પણ જગ્યાએ લગ્ન કરે, કોઈ પણ જગ્યાએ જીવે, કે ગમે ત્યાં ઘર બાંધે, કરોડપતિ માણસ હોય કે રોડપતિ હોય કે ઝૂંપડામાં હોય, જ્યાં સુખ એને નથી મળવાનું ત્યાં નથી જ મળવાનું. ઘણાને એના ઘરવાળા હોય એનું સુખ ન મળ્યું હોય પછી એના દીકરાનું સુખ મળે, નકર તો એના ઘરવાળા આખી જિંદગી બે બાથી કર્યા હોય પછી એના સંતાન એની માને સુખ આપે, એના સંતાન એના પરિવારને સુખ આપે. ઘણી ઠેકાણી એવા બને. એટલે એવું નહીં માનવાનું કે આ સુખ છે. અને જ્ઞાતિ કોઈ પણ હોય, બ્રાહ્મણ હોય કે ભલે 18 વર્ણના જે હોય તે, એને પ્રેમ કરી અને એમની સાથે એનું જીવન જીવવા માટે છે ને એકાબીજે લાલચ, લોભામણી, આશ્વાસન, વચન, વિવેક, વાતું કરી અને એ બધી એકાબીજા વચને બંધાણા હોય અત્યારે, પછી ગઈટા થાય, વચન ની ભૂલાઈ જાય ને પછી એકાબીજા બુંડાય બોલતા હોય. હા, એટલે ઈ બેન કોઈ એમાં એવું બધું મહત્વની વાત નથી. પણ હવે આ તો તમે આટલા સમયથી ફોન કર્યા કરશો તો તમારી વાતમાં ઈ જો તમારી દીકરી તમારી યારે વાતચીત કરે, અત્યારે એને કઈ બાલ બચ્ચું છે કે નથી એ ખબર છે? ના કઈ નથી. વરાદી હજી અમે એનો બોલતા નથી જોઈ, એનો પડછાયો અમે નથી જોઈ ભાઈ. આપણને એટલે એમ કહીએ કદાચ બાળક કઈ હોય કેમ ખબર એમ. હા, કાંઈ વાંધો. પણ હવે તમે મારે એ એના જીવનની અંદર હવે વચમાં અડચણ ન કરાય. તમારે એકાબીજા એના બાપ ને તમે એકાબીજા મળી શકો એવું જીવન જીવવાનું નક્કી કરો, સમજ્યા? પછી કદાચ આપણને એમ થાય કે ભાઈ અમને પસંદ નથી તો એને એની રીતે જીવવા દેવાના, આપણે એકાબીજા નહીં જવા આવવાનું. હા, પણ એને ડિસ્ટર્બ થાય એવું નહીં કરવાનું. એને દુઃખ થાય એટલે તમારી પાસે આવશે. તમે સમજી ગયા? કેમ કે ભાંગું વાસણ ક્યાં જાય? કહાં રે. હા, એમ દીકરી છે એને દુઃખ થાય તો એ તમારા ઘરે ભાઈ હોય તો આવે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, રોવા માંડે કે મને આવી ખબર નહોતી, મને આવું થયું હતું, હવે મને સમજાણું. એટલે ઘણી ઠેકાણે સમજાણા પછી વ્યુ આવે પાછું. એ કાંઈ સમાજ નહીં જોર ન કરવું પડે, આગેવાનો નહીં તાકાત ન લગાડવી પડે, એની મેરે એ આવી જાય. સમજી ગયા? કેમ કે દુઃખ જેની માથે પડે એને મા બાપ સાંભળે. એટલે દુઃખ વગેરેની માં નો સાંભળે, દુઃખ વગેરેનો બાપ નો સાંભળે. અન્ય સુખ છે એટલે માં નહીં ભૂલી જાય, બાપ નહીં ભૂલી જાય. પણ દુઃખનું જયારે થશે એટલે ઘરે વહી આવશે. પણ ઘરે વહી આવે અને બાળકો થઈ જાય તો પછી એને ઘરે રખાય નહીં. હવે કે તમે તમારી રીતે નક્કી કર્યું તો હવે જીવન જીવવાનું ચાલુ રાખો ભાઈ. ઘણા ઠેકાણે શું થાય પછી 1-2 બાળક થઈ ગયા પછી એમ કહી દે હવે અમારે ત્યાં નથી રાખવું, એટલે છોકરીને પછી ચગાવી મારે. પણ એ બાળકોની જિંદગી બગડે, એની જિંદગી બગડે, પરિવારની જિંદગી બગડે. આપણે કોર્ટ કચેરી કરવાના, પોલીસ સ્ટેશનમાં થોડા કાઢવાના, એ બધું તમારું જિંદગી પછી છે ને આ થઈ જાય. પછી મારી જેવા તમને સલાહ દીધા કરે આમ નહીં આમ કરો, આમ નહીં તેમ કરો, કેમ કે 5 પૈસા આટું થાય. પણ એમાં તમારું જીવન નહીં જાય. જો તમારું જીવન જીવવું હોય તો થોડુંક સહન કરવાનું. જે ભૂલ કરી છે એ ભૂલને સુધારવાની કોશિશ ક્યારે કરવી જોઈએ? તે બાળકો ન હોય તો. બાળક થઈ ગયા પછી ભૂલ સુધારવાની કે એને પછી ઘર તોડવાની, છૂટાછેડા કરવાનું કરો તો એ બાળકની દિશા કેવી? અમે એવું હોત કહી શકીએ તો અમારા ભેગા કોક એમ પોલીસ મોકલો, અમે ખાલી એની આગળ ખાલી જોઈને જ બી આવશું, અમારે એને કઈ કેવું નથી. પણ બેન એ તમારી જે તડપ છે ને જોવાની, તમે સાચા છો, પણ એને એની મળવાની ઈચ્છા ન હોય તો તમે ન મળી શકો. સમજ્યા વાત ને? હા, કેમ કે અત્યારે શું થયું, અત્યારે કાયદાનો દુરુપયોગ કરે. તમે એના ઘરે જાઓ, પોલીસને જાણ કર્યા વગર ના જાઓ તો તમારી માથે સીધું થાય કે અમારી માથે હુમલો કરવા આવ્યા હતા, અમને મારી નાખવા માટે આવ્યા હતા, તો તમે બીજા ધંધે ચડી જાઓ. કોઈ સલાહ દે એવું નહીં કરવાનું. એ છોકરીની ઈચ્છા હશે તો આવશે ને. આ તમારો ઓડિયો હું વાયરલ કરીશ, કદાચ તમારામાં ફોન બોન કરે તેના બાપારે વાત કરી લેજો ને મળી લેજો. હો અને અટાણે તો મનસુખભાઈ કોરી અમારા જાજા છે, પણ અમારા કોરી તો રૂપિયા લેવા વાળા છીએ. બેન એવું નો, ઈ તમે આખી વાત સમજતા નથી બેન. ઈ તમારો આક્ષેપ છે, એ ખોટી વાત છે. કોઈનું હવે ઉભરી વળે. અત્યારે તમારી દીકરી 20 વર્ષ સુધી તમે ધ્યાન ન રાખી એકા હોય તો એમાં સમાજમાં નાખો તો કેવડી મોટી વાત છે. સમાજ શું કરે? કઈ સમાજ તમારા ઘરે ધ્યાન રાખવા આવે? સમાજના આગેવાનો તમારા ઘરે, આપણા ઘરનું ધ્યાન આપણે રાખવાનું હોય. પછી આપણું કામ ન થાય, આપણા ઘરનું ધ્યાન આપણે ન રાખીએ એટલે સમાજ માથે નાખીએ, આપણા ઘરનું ધ્યાન ન રાખીએ એટલે આગેવાનો માથે નાખીએ.
ભાઈઓ માથે નાખી, એકાબીજા બે હતા એની માથે નાખી. એ બધી ખોટી વાત છે. જેના મા બાપ છે, જેને પાલી પોષી મોટી કરી, એને એ ખબર નથી રહી તો સમાજને ક્યાં ખબર હોય, આગેવાનોને ક્યાં ખબર હોય. એટલે એ આપણું કામ આપણી કીધે આપણું સારું ન થાય એટલે આપણે સમાજમાં તો ઢોરી નાખીએ, અમારી સમાજ આવી છે, અમારા આગેવાનો. એ ખોટી વાત છે. એમાં અમે તમને પ્રોત્સાહન ના આપી. સમાજ ખરાબ નથી હોતી, આગેવાનો ખરાબ નથી હોતા. ખરાબ આપણું ઘર હોય છે કે આપણે આપણા ઘરનું ધ્યાન નથી રાખી શક્યા, આપણા ઘરનું કંટ્રોલ આપણે નથી કરી શક્યા, એટલે આપણે સમાજમાં જ નાખવાનું. એટલે એ ખોટી વાત છે. આજે હું જ છું, મારું કઈ સારું ન થાય એટલે હું સમાજમાં ઢોર દઉં. એટલે ઈ છે ને, ઈ બે તારી વાત કહેવાય. તમારા ઘરનું તમે ધ્યાન રાખો, તમારા બાળકોનું તમે ધ્યાન રાખો, તમારા બાળકોને ભણાવવાનું ધ્યાન તમારે રાખવાનું હોય, તમારા બાળકોનો ઉછેર તમારે ધ્યાન રાખવાનું છે. પછી ઈ કરવા છતાંય કોઈએ જો હુકમી કરી હોય એની માં તો પોલીસ છે. તમારા ઘરે કઈ હું ગાયરું દેવા આવું તો મને પકડીને પૂરજે, કઈ મન ત્યાં રાખે નહીં. કોઈ પણ કાંઠાણ કોઈ ઘરે તમે જઈને ગાડી દઈએ કહો. અત્યારે જીવા જેવો યુગ હોય તો અત્યારે છે. પેલા તો ઘરે આવીને મારી જતા, અત્યારે તો દેવી પૂજક ઢાંઢા લઈને આલ્યા જતા હોય, એને તુકારો નથી કરાતો. નકર અત્યારે દેવી પૂજક માં આગેવાનો થઈ ગયા. પેલા મારતા હતા, બધું કરતા હતા. કેમ કે ઈ જાગૃત નહોતા, અત્યારે જાગૃત થયા. તો અત્યારે જાગૃતતા આવી એટલે આ બધું ઊભું રહેવા માંડ્યું. કેમ કે તમે જાગો તો તમારો મેળ આવે બેન. એટલે ઈ જે કઈ છે ઈ આપણે સમાજને દોષ દેવો એ નહીં દેવાનો. સમાજે કઈ તમને કીધું તું કે આ છોકરીનું ધ્યાન સમાજ રાખવા આવે? હા, એટલે ઈ પછી આપણે ઈ કામ ન થયું એટલે સમાજમાં તોડી દીધું. તો સમાજ તો એવું કીધું હતું કે અમને આટલા પૈસા દ્યો તો અમે લઈ આવી છીએ. બેન, ઈ સમાજે નો કીધું હોય, ઈ કોઈ વ્યક્તિગત કોઈ માણસ હોય એને કીધું મને 5000 દ્યો કરું, પણ ઈ સમાજ નથી. હું એમ કહું કે ફલાણું આમ કરજો તો હું સમાજ નથી, હું તો 2 રૂપિયા દાડીઓ કહેવાઉં. જે કોઈ વ્યક્તિ 5 રૂપિયાથી કામ કરે છે એને દલાલું કહેવાય. એટલે એમાં સમાજ નથી. એટલે તમે ભણેલ નથી, તમને સામાજિક જ્ઞાન નથી. કેમ કે તમે તમારી સમાજમાં બધે જાતા જાઓ, સમાજની આરે પ્રવાહમાં ભળતા જાઓ, એટલે સમાજનું તમને જ્ઞાન આવે. આ હું જે કમરમાં દુઃખ પીડ્યું એટલે તમને સમાજ સાંભળી. હા, એટલે એમાં સમાજ તમને શું કરી દે. તમારા સમાજની ક્યાંય મીટિંગ હોય એમાં જાઓ, તમે તમારી સમાજમાં ક્યાંય હારા નરો પ્રસંગ હોય એમાં જાઓ, તમે કોકના દુઃખમાં જાઓ, તમારા દુઃખમાં ઈવડાઈ આવે. એટલે ઈ જીવન પેલા સમાજ હારે ભળતા શીખો એટલે બધું થઈ જશે. ભલે બેન. હા, હવે મને તમે તમારો ફોટો ને એવું મોકલો અને આ દીકરીનો ફોટો મોકલો, એવું બધું મોકલો. ઓકે. અને આ ઓડિયો તમે જે કઈ વાયરલ કરવા માંગો છો એમાં તમારી મંજૂરી છે ને બેન? હા, તમારી મંજૂરી છે મારી. ભલે ભલે. આ તમારા ભત્રીજીની બરોબર, કાંઈ વાંધો નહીં. મને તમે તમારો ફોટો મોકલો. હો. હા, અને તમારા ભાઈ ની અત્યારે રોય છે, શું કરે? હે? જંજાળ કરે છે, ચોરીનો માથા ડાલીને બેઠા છે. આપણે એટલે મારી પેલા તમે જ ફોન કરો છો એટલે તમારા ભાઈ ની કોઈ વાત થાય એમ છે? મારા ભાઈ છોકરી આગળ નંબર હું દઉં એમાં વાત કરે. એમ તો નંબર છે, બ્રાહ્મણ આગળ નંબર છે, કાગળિયા ગયા છે ને એની આગળ. હા, કાંઈ વાંધો નહીં. તમારે ખાલી દીકરીની મુલાકાત માટે આ ઓડિયો વાયરલ કરવો છે ને, કરી દેવું. જો કદાચ તમારે મુલાકાત છોકરી કરે તો અમુક મુલાકાત કરી લેજો અને એના જીવનમાં એકાબીજાના જીવનમાં તકલીફ ન પડે એવું કરજો. હવે દીકરી ફોન કરે તો બોલાવી તમારે વાતચીત કરી લેવી. પછી ઘર તોડી નાખવું, નવનિયત પાછી વીએ એવું કોઈ દબાણ કરશો પાછી ફોન કરતી બંધ થઈ જાય. હા, એવું દબાણ નહીં કરવાનું. ભલે ભલે. લાવ, મને તમારો ફોટો મોકલો ને દીકરીનો ફોટો મોકલો. હા, સાહેબની છે થોડી શાર્ટ રાખો. હાલો હાલો હાલો. હા, હમણાં આ નંબર ઉપર તમને ફોટા મોકલે છે, નંબર મોકલે છે. હા હા, મોકલો મોકલો.